એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાની ચૂંટણી પહેલા જ્ઞાનીબેન ઠાકોરને મોટો ઝટકો। કોંગ્રેસમાંથી રાજીનામું આપી વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી ભરીને ચૂંટણી લડેલા અમીરામ આસલ જોડાશે ભાજપમાં। અમીરામ આસલે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરી 27,000થી વધુ મતો મેળવ્યા હતા। જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં મોટી જનસભા યોજી વિધિવત રીતે હજારો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે અમીરામ આસલ। એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાની ચૂંટણી પહેલા જ્ઞાનીબેન ઠાકોરને મોટો ઝટકો। કોંગ્રેસમાંથી રાજીનામું આપી વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી ભરીને ચૂંટણી લડેલા અમીરામ આસલ જોડાશે ભાજપમાં। અમીરામ આસલે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરી 27,000થી વધુ મતો મેળવ્યા હતા। જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં મોટી જનસભા યોજી વિધિવત રીતે હજારો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે અમીરામ આસલ।